શાના માટે છે? 126 એના માટે છે કે સંસ્થાના આધારે રાજુભાઈ તરફના 1.5 લાખ દંડ, અજીતભાઈ ફરાણી 2 લાખ દંડ. એ સૂચના આપી દેજો. આપણે બધા ગામડાઓની અંદર જઈને જે ખેડૂતોને ત્યાં કે અથવા કોઈ પણ નાનો માણસ છે એના ઘરે આવીને જીબી વાળા ખોટી રીતે હેરાન કરતા હોય તો તમારે મને ફોન કરવાનો છે, યા તો સાહેબને ફોન કરવાનો છે, આપણી ટીમને ફોન કરવાનો છે. બરાબર છે? પાંચ રોજ કામ કરવાનું બધાએ બંધ કરી દીધું, ફોટા પાડીને બસ વયો જવાનું, અને પાછા હામાની ચાય પીતા જાય, તમને દંડ નહીં આવે. ચાય પીતા જાય અને અઠવાડિયું થાય તો પરબડિયું મોકલે કે શંકાના આધારે કલમ 126 મુજબ 1.5 લાખનો દંડ. દંડમાં આપણે પૂછીએ આખરી આકરણી બિલ કઢાવીએ તો એને બિચારીને દીકરીના લગ્ન હોય ફ્રીજ દેવા લીધું હોય તો એ લખી લીધું હોય. આ એક ખોટી રીતે ગામડામાં સાહેબ હું તો એવું માનું છું કે ચેકિંગ કરવાના ઠેકાણા કેટલાય કારખાનાઓ વાળા છે. ગામડાના ખેડૂત છે બાપડા, જેને ચોરી નથી કરવી, 126 કલમનો જે દુરુપયોગ થાય છે ને સાહેબ, આ દુરુપયોગ બંધ થાય અને પાંચ રોજ કામ સ્થળ ઉપર કરો. જે ચોરી કરે છે ત્યાં પંચો અમે 2 મોકલશું. પાંચ રોજ કામ સ્થળ પર કરો, તમને પંચ નો મળે પંચ હું આપીશ, પણ સ્થળ પર નિયમને અનુસાર પાંચ રોજ કામ કરો, ત્યાંથી આવતા રહેવાનું. પછી બસ આવતા રહ્યા, અઠવાડિયું થયું તો નોટિસ મોકલી દીધી. આ ના થવું જોઈએ. બીજું કે તમે કારખાનાની લાઇટ નહીં આપતા હોય, કેટલી કલાક સુધી ચલાવે એ લોકો? 8 કલાક, 10 કલાક, 12 કલાક. અમારો જગતનો બાપ સાહેબ મહિનાથી ખેતરે વાટે છે કે લાઈટ ક્યારે આવશે. એક મહિનાથી વાટે બેઠા છે. તમારો જે પ્રશ્ન છે મેં આ મારા ગામડા તમને લખાવી દીધા. હવે તમે દિવસો મને કહો, કેટલા દિવસમાં? 2 દિવસમાં સોલ્વ થઈ જશે. અમે જે ગામડાઓના નામ હું બોલ્યો છું, આપણે સામેથી 3 દિવસ આપીએ છીએ. 3 દિવસમાં તમામ ગામડાઓનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. નહીં થાય તો આપણે બધાએ પાછું આ ઓફિસમાં આવવાનું છે ને હવે અમે આવશું કે ટિફિન લઈને આવશું. બરાબર છે? બીજું કાંઈ કોઈનો પ્રશ્ન? 1 મિનિટ.